મિત્રો ભાજપ એવું વિચારતી હતી કે આદિવાસી એવા સમાજના અવાજને દબાવી શકાય એમ છે, આદિવાસી સમાજના યુવાનોને કચડી શકાય એમ છે, પણ એને ઈ ખબર નથી કે આદિવાસી સમાજમાં ચેતર વસાવા જેવા સિંહ જે છે. મિત્રો ભાજપની દરેક સ્ટ્રેટેજી ફેલ ગઈ છે. હું પોલીસને ધન્યવાદ કહું છું, ભાજપના નેતાને ધન્યવાદ કહું છું કે તમને જેને ફોન કર્યો હોય કે ચેતરભાઈને જેલમાં નાખો, એમણે આદિવાસીઓનો લોકનાયક પેદા કરાવી દીધો. જેલથી તો અમે અંગ્રેજો વખતથી નથી ડરતા. ભાજપ વડાઓ તમારી હેસિયત શું છે? આજે મિત્રો ચેતર વસાવા ઉપર આખા ગુજરાતને ગર્વ છે. ચેતરભાઈ નો ગુનો શું હતો? 2,500 કરોડ રૂપિયા આદિવાસી સમાજના ભાજપના નેતાઓ ખાઈ ગયા. ભાજપના નેતાઓએ કેવડાયું આડકતરી રીતે કે ચેતર વસાવા 2,500 કરોડ રૂપિયા છે, 2 કરોડ, 5 કરોડ, 50 કરોડ, 100 કરોડ. પણ મિત્રો તમારે તમારા હીરો પર ગર્વ કરવો જોઈએ. એમણે જે ભાજપના નેતાઓને કીધું કે તમારા બાપની તાકાત નથી, હું ખાઈશ પણ નહીં અને આદિવાસી સમાજનો 1 પણ રૂપિયો ખાવા પણ નહીં દઉં. આજે મિત્રો ચેતરભાઈ એમને એમ નથી મળતા, એમને એમ નથી બનતા. એને ત્યાગ ભોગવ્યું છે. તમે 81 દિવસ સુધી તમે અને હું ઘરે હતા આપણા, અને તમારા મારા માટે આ ચેતરભાઈ વસાવા જેલમાં હતા. આનો બદલો લેવાનો છે કે નથી લેવાનો? લેવાનો છે કે નથી લેવાનો? મિત્રો આગામી ચૂંટણીઓ આવી રહી છે. ભાજપની તાકાત પોલીસનો દુરુપયોગ કરીને છે. આપણે બટન દબાવવાનું છે. અને મને ખબર છે અંબાજી થી લઈને ઉમરગામ સુધી આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે કે નથી? ચેતરભાઈ ને ભાજપે જેલમાં નાખ્યા છે. આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે. મિત્રો માત્ર ચેતરભાઈએ નથી ભોગવ્યું, એમના પરિવારે પણ ખૂબ ભોગવ્યું. જ્યારે મેં એમના વર્ષાબેન સાથે શંકુતલાબેન સાથે વાત કરી, હું ઘરે ગયો. મિત્રો આજે એક નાના બાળકને એના બાપથી કે માથી વિછૂટો પાડવું ને એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે સાહેબ. ભાજપે એટલું મોટું પાપ કર્યું છે કે એમના નાના નાના બાળકોને પણ એનાથી દૂર રાખ્યા છે. એમણે અત્યાચારની ચરમસીમા વટાવી છે. આજે મિત્રો સંકલ્પ લેવા પડશે. આગામી સમયમાં ભાજપના નેતાઓને આપણા વિસ્તારમાં ઘૂસવા નહીં દઈએ. ભલે સંકલ્પ લો છો. આગામી સમયમાં ભાજપના નેતાઓને ઘૂસવા નહીં દઈએ. અને ચેતરભાઈનો બદલો લેવા અંબાજી થી ઉમરગામ સુધી માત્ર ઝાડુ ચલાવવાનો છે. જય આદિવાસી. ચેતર વસાવા તુમ આગે બઢો. ચેતર વસાવા તુમ આગે બઢો.
હું આપણા લોકલાડીલા છેતરભાઈને જ માઇક આપું છું. મિત્રો 81 દિવસની આ વખતની તપસ્યા અને ગયા વખતે કેટલા સમય હતા જેલમાં? 90. તમે કલ્પના કરો, તમારા અને મારા માટે આ તો જેલ છે. હજી તમારા માટે અમારે ગોળીઓ ખાવાની હશે ને તો સામે છાતીએ ગોળી ખાઈ લેશું, પણ તમને ઝૂકવા નહીં દઈએ. તમારા આદિવાસી સમાજને ઝૂકવા નહીં દઈએ. તમારા આદિવાસી સમાજની લડાઈને ઝૂકવા નહીં દઈએ. આ હું ખાતરી આપું છું. ચેતરભાઈ એકલા નથી.